કેમ છો બાળકો? ફરી એકવાર બીજા સત્રમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 અખબારી નોંધ. મિત્રો, આપ સૌના ઘરે છાપું તો આવતું જ હશે, ખરું ને? કોઈકના ઘરે ગુજરાત સમાચાર, તો કોઈના ઘરે દિવ્ય ભાસ્કર, તો કોઈના ઘરે સંદેશ, તો કોઈના ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. અલગ અલગ પ્રકારના આ ન્યૂઝપેપરમાંથી આપણે દેશ અને વિદેશના તમામ પ્રકારના સમાચારનો અભ્યાસ કરીએ છીએ. તો મિત્રો, આવો જ એક પાઠ આજે આપણે અહીં સમજવાનો છે, જેનું નામ છે અખબારી નોંધ. આ પાઠના લેખકનું નામ છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. તેમનો જન્મ 6/8/1939 થયો છે. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. અખબાર. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. ફરીથી, અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસના પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા અને માઠા એટલે કે ખરાબ સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે, જિજ્ઞાસા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જાણવામાં અથવા જણાવવામાં તેમજ જે ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ તે ઈચ્છે છે. ખરું છે ને બાળકો? સાચી જ વાત છે કે કંઈક સિદ્ધિ જ્યારે આપણે હાંસિલ કરીએ છીએ ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આ સિદ્ધિની જાણ સર્વને થાય. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે, ફરજ બજાવે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા અથવા તો જગ્યા તેવા સમાચારની નોંધ માટે તે ફાળવે છે. કોઈ વિશેષ પ્રકારના જો સમાચાર હોય તો તંત્રી એટલે કે જે સંચાલન કાર્ય કરતું હોય છે તે તેના માટે એક અલગ જગ્યા સાચવે છે, ફાળવી આપે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત એટલે કે ટૂંકી સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતી વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે.
અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ, ઉજવણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક એટલે કે વિવિધ પ્રકારના વિષયો સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની પણ નોંધ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. બાળ દોસ્તો, જો તમે પેપર વાંચતા હશો તમને ખ્યાલ હશે પેપરમાં ઘણી જગ્યા એવી હોય છે જ્યાં મૃત્યુ કે અવસાનની નોંધ લખાયેલી હોય છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ, વિનંતી પત્ર એટલે કે અરજીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધને મોકલવી ખૂબ જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી ખૂબ જરૂરી છે. જેમાં પ્રથમ છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. બીજું છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ કે ભાઈ આ સમાચાર છાપામાં કયા દિવસે પ્રકાશિત કરવાની છે તેની તારીખ લખવી અચૂક જરૂરી છે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કરવો. આગળ જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, સમાચાર સાચા છે તેનું પણ પ્રૂફ જોઈશે. આગળ જે આ સમાચાર મોકલી રહ્યું છે તેની સહી અને સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખાવેલા જોગ વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો ચાલો આગળ જોઈએ. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. તેમાં એક ખૂણામાં તારીખ લખીએ છીએ એટલે કે ડાબી સાઈડ તારીખની કોલમ છે, જમણી સાઈડ તારીખની કોલમ છે અને ડાબી સાઈડથી માનનીય તંત્રીશ્રી. અખબાર કે સમાચાર પત્રનું નામ, તેની નીચે તેનું સરનામું. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ અને ખાલી જગ્યા એટલે કે જે તે તારીખ હોય તે લખવાની અને રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. જમણી સાઈડ આપનો વિશ્વાસુ અને પત્ર મોકલનારની સહી અને ડાબી સાઈડ જે બિડાણ કરવું હોય, જે અટેચ કરવાનું હોય તેની નોંધ, અખબારી નોંધ. અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. તેમાં પહેલું છે સાહિત્યિક. એમાં છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી, લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવાનું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. આ રીતે જો સાહિત્યિક કોઈક નોંધ આપવી હોય તો આ રીતે લખાણ લખવું પડે. આગળ ઇનામ વિતરણ. તો લખ્યું છે કે નાના ભામોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ, પટેલવાડી, ભીડભંજન હનુમાન પાસે, બાપુનગર, અમદાવાદ, સાંજે 4:30 કલાકે. હવે અહીંયા એક ઇનામ વિતરણ પણ આપેલું છે અને તેની પણ વિગત આ રીતે લખેલ છે. આગળ છે વ્યાખ્યાન.
ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય, વિષય ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, સાંજે 6:30 વાગે. આ હતા સાહિત્યિક ઇનામ વિતરણ વ્યાખ્યાન પરના અખબારી નોંધના અમુક નમૂના. હવે આગળ છે ધાર્મિક સમાચાર નોંધ, જેની અંદર સુંદરકાંડ અને ભજન છે. સુંદરકાંડ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર, અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે, 4 જૂનું ભગવતીનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6. આ છે ધાર્મિક સમાચારની નોંધ. તેવી રીતે ભજન શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ, નટ્ટુ મામાનું ડહેલું, પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6. જો ધાર્મિક સમાચારમાં ભજનની નોંધ આપવી હોય તો આ રીતે આપી શકાય છે. આગળ છે અવસાન નોંધ, મૃત્યુ નોંધ કે બેસણું. તો અહીંયા અવસાનની નોંધ કઈ રીતે આપી છે? સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, ગંગા મૈયા સોસાયટી, ખોખરા, મહેમદાવાદ. અને બીજું છે સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે, ભંડેડી પોળ, કાલપુર, સાંજે 4 થી 5. તો મિત્રો, આપણે જોયું પહેલાં અખબારી નોંધના કેટલાક નમૂનામાં સાહિત્યિક, પછી છે ધાર્મિક સમાચાર નોંધ, પછી છે અવસાન નોંધ, અને હવે છે સર્વધર્મ સભા, જેમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે. અગાઉ છે વિવિધ સમાચાર. આ અલગ અલગ અખબારી નોંધના નમૂનાઓ છે. તો વિવિધ સમાચારમાં છે કે બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુહમ્મદપુરા, અને બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા, કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ, અમદાવાદ. આપણું આ ન્યૂઝપેપર, આપણું છાપું, જેમાં વિવિધ પ્રકારના નાનામાં નાના સમાચાર આ રીતે પ્રસ્તુત કરવામાં આવતા હોય છે. હવે જુઓ વિશેષ. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 છે H કહે છે. શું કહે છે? W અને 1 H કહે છે. તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. જેમ કે પહેલું છે શું, એટલે કે વોટ. બીજું છે ક્યાં, તો વેર. ત્રીજું છે ક્યારે, તો છે વેન. ચોથું છે શા માટે, વાય. પાંચમું છે કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, તો હુ. અને છઠ્ઠું છે કેવી રીતે, તો હાઉ. એટલે કે જ્યારે અખબારમાં આ સમાચાર પ્રસ્તુત કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, તો શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણે અને કેવી રીતે એના ઉપર કે છે ભાર મૂકવામાં આવતો હોય છે. અખબારી યાદી એટલે કે પ્રેસ નોટ. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને શું કહેવામાં આવે છે મિત્રો? તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેના નમૂના આપવામાં આવ્યા છે. મિત્રો, તમને ખબર હશે કે તમે જ્યારે ટીવીની અંદર ન્યૂઝ જોતા હોવ છો ત્યારે કે છે કે એક રિપોર્ટર અને સંપાદક આમને સામને ઊભા હોય છે, અને જે તે બનાવ બન્યો હોય છે
તે બનાવની તમારી સમક્ષ તે વિગત મૂકતા હોય છે અને એનું મથાળું આપતા હોય છે. જેમ કે અહીંયા છે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો મિત્રો, આ છે અખબારી નોંધનો પાઠ, જેના પરથી આપણને ખબર પડે કે આ અખબાર, આ છાપું એ એના પેપરમાં કેટલા બધા સમાચારો લઈને આપણી તરફ સમાચારોની કે છે બોછાર કરતો હોય છે, વરસાદ વરસાવતો હોય છે અને વિવિધ પ્રકારના સમાચારોથી આપણને કહે છે કે સમાચાર આપણી તરફ લઈ આવતો હોય છે, જેનાથી આપણને તે વાકેફ કરાવે છે. મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે અને પાઠને તમારે વાંચવાનો છે, પાઠના શબ્દોને તમારે સમજવાના છે, તેના સ્વાધ્યાય અને અભ્યાસની તમારે તૈયારી કરવાની